અમદાવાદમાંથી અંધશ્રદ્ધાની આડમાં આચરવામાં આવેલા એક ગંભીર ગુનાનો પર્દાફાશ થયો છે। સોલા વિસ્તારની શાયોના સોસાયટીમાં રહેતો અને મૂળ પાટણનો ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિભાઈ પંચાલ નામનો શખ્સ જે ભુવા તરીકે કામ કરતો હતો તેને પોલીસે ઝડપી પાડ્યો છે। આશરે 1 વર્ષ અગાઉ વારંવાર બીમાર રહેતી સગીરાને તેનો પરિવાર આ ભુવા પાસે લઈ ગયો હતો, જે આરોપીએ પાણીમાં બેભાન કરવાની દવા ભેળવીને ગંભીર કૃત્ય આચર્યું હતું। પરિવારની નબળી આર્થિક સ્થિતિનો લાભ લઈને આરોપીઓએ વારંવાર આ પ્રકારના ચેષ્ટા કર્યા હતા અને સગીરા સાથેના ફોટો વાયરલ કર્યા હતા। ફોટા વાયરલ થતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ આરોપી અગાઉ પણ 4 ગુનાઓમાં સંડોવાયેલો છે અને આવી જ મોડસ ઓપરેન્ડીથી અલગ અલગ લોકોને ફસાવીને કુલ 56 લાખ રૂપિયાની ઠગાઈ કરી ચૂક્યો છે। પોલીસે હાલ આરોપીની ધરપકડ કરીને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। સાથે જ નાગરિકોને અંધશ્રદ્ધાથી દૂર રહી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની ખાસ અપીલ કરી છે।